જેમ ઈસાઈ ધર્મની અંદર જીસસ ક્રાઇસ્ટ હતા, ઇઝરાયલીઓના ઉત્થાનની વાત કરીએ તો એમની માટે પ્રોફેટ મોઝેસ હતા, એવી જ રીતે ભારત દેશની અંદર કરોડો એવા શોષિત વર્ગના લોકો, દલિતો માટે જો ભારત દેશમાં મસીહા તરીકે કોઈ હતા તો એ હતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. 2000 વર્ષથી ભારત દેશનો પીડિત અને શોષિત એવો આ વર્ગ, આ સમાજ કે જેમના ઉપર બહુ બધા પ્રતિબંધો હતા, જેમને શિક્ષણમાં કોઈ સ્થાન નહોતું, જેમના જોડે છૂઆછૂત કરવામાં આવતી હતી, એમના ઘણા તળાવોમાંથી તો પાણી પણ નહોતું પીવા દેવામાં આવતું. 14 સત્યાગ્રહ બાબા સાહેબ આંબેડકરનું એનું ઉત્તમ ઉદાહરણ છે. અને આવા જે સમાજનો આ વર્ગ હતો કે જે એના મૂળભૂત અધિકારોથી પણ વંચિત હતો આપણી વર્ણ વ્યવસ્થાની જટિલતાના લીધે. અને આ વર્ગના ઉત્થાન માટે ભારત દેશની અંદર જો કોઈ હતું તો એ હતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. એવું નથી કે અન્ય સમાજ સુધારકો નહોતા. મહાત્મા જ્યોતિબા ફૂલેથી લઈને દયાનંદ સરસ્વતીથી લઈને રાજા રામમોહન રાય, આ ઘણા બધા થઈ ગયા કે જે લોકોએ પણ દલિતોના ઉત્થાન માટે કર્યું છે ઘણું બધું, પણ સવિશેષ આમાં કોઈનું યોગદાન છે તો એ બાબા સાહેબ આંબેડકરનું છે. ઘણા બધાને એવું છે કે બાબા સાહેબ આંબેડકર જે છે એમણે શું કર્યું, દેશ માટે શું કર્યું. ક્યારેક બાબા સાહેબ આંબેડકરને વાંચશો તો તમને ખબર પડશે કે બાબા સાહેબે દેશ માટે શું કર્યું છે. દલિતો સિવાય પણ દેશ માટે એમણે ઘણું બધું કર્યું છે. બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ દલિતો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવે છે. એની પાછળનું રીઝન જ આ છે કેમ કે દલિતો માટે બાબા સાહેબ આંબેડકર એક મસીહાથી ઓછા તો નથી, જે મસીહા જ છે એમની માટે, કે જે 2000 વર્ષ જૂની ભારત દેશની વર્ણ વ્યવસ્થા, શોષિત એવી વર્ણ વ્યવસ્થા, એમાંથી દલિતોને બહાર કાઢે છે. અને આજે બીજી ત્રીજી પેઢી ક્યાંક દલિતોની એ ધીરે 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 હવે એમના પ્રતાપે આગળ આવી રહી છે, બહાર આવી રહી છે. ઘણાને એવું છે કે ભાઈ ગાંધીજીએ કર્યું, ઘણાને એવું છે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, ભગતસિંહે કર્યું. 100% બધાએ દેશ માટે ઘણું બધું કર્યું છે. એ લોકોએ ખાસ કરીને દેશની રાજનીતિક ક્રાંતિ માટે ઘણું કર્યું છે. અને એવું નથી સમાજ માટે નથી કર્યું, સમાજ માટે પણ કર્યું છે, પણ સવિશેષ એમનું યોગદાન દેશની રાજનીતિક ક્રાંતિમાં રહેલું છે. પણ બાબા સાહેબ આંબેડકર જે છે એમણે સવિશેષ જે કાર્ય કર્યું છે તો એ સામાજિક ક્રાંતિને લઈને કર્યું છે. સમાજ જે શોષિત વર્ગ હતો એને બહાર લાવવા માટે એમણે ઘણું કાર્ય કરેલું છે. એટલે યોગદાનને તમે એવી રીતે કમ્પેર ન કરી શકો કેમ કે એક કોઈનું કાર્ય રાજનીતિક ક્રાંતિ પૂરતું છે, અહીંયા આગળ રાજનીતિક ક્રાંતિમાં સવિશેષ યોગદાન છે, અને કોઈનું સામાજિક ક્રાંતિની અંદર સવિશેષ યોગદાન છે. ઇવન ભગતસિંહ પણ ખુદ કહેતા હતા કે દેશની અંદર રાજનીતિક ક્રાંતિ આવે એના કરતાં વધુ જરૂરી એ છે દેશમાં સામાજિક ક્રાંતિ આવે. દેશની અંદર સામાજિક ક્રાંતિ આવે એ વધુ જરૂરી છે કે ભાઈ સત્તા અંગ્રેજોના હાથમાંથી છીનવાઈ જાય અને મુઠ્ઠીભર એવા લોકો, ભારતીય જ હોય પણ એવા મુઠ્ઠીભર લોકો કે જે ક્યાંક શોષણ કરવા માંગતા હોય, સમાજના અન્ય વર્ગોનું શોષણમાં માનતા હોય, અને એવા લોકોના હાથમાં સત્તા પાછી જતી રહે તો કે આવી આઝાદીનો કોઈ મતલબ નથી. તો ભગતસિંહ ખુદ કહેતા હતા કે રાજનીતિક ક્રાંતિ આવે એના પહેલા દેશમાં જરૂરી છે સામાજિક ક્રાંતિ આવે. અને બાબા સાહેબ આંબેડકરે જે કાર્ય કર્યું છે એ ખાસ આ સામાજિક ક્રાંતિ માટે કર્યું છે દોસ્તો. અને હજુ પણ દેશને આવી ઘણી સામાજિક ક્રાંતિઓની જરૂર છે. માત્ર દલિતો પૂરતી જ વાત નથી, સમાજના ઘણો બધો એવો વર્ગ છે જે વંચિત વર્ગ છે, ખાસ કરીને મહિલાઓ કે બધા, તો એ લોકોને પણ આગળ લાવવા માટે જરૂર છે દેશમાં એક મોટી સામાજિક ક્રાંતિની. આશા રાખીએ છીએ કે ભારત દેશની અંદર બીજા પણ બાબા સાહેબ આંબેડકર, એક બાબા સાહેબ આંબેડકર નહીં, બીજા આવા ઘણા બાબા સાહેબ આંબેડકર થશે અને દેશનું ઉત્થાન કરશે. દેશના આવા જે વંચિત વર્ગો હજુ પણ જે ક્યાંક વંચિત રહી ગયા છે એમના ઉત્થાન માટે કંઈક કરશે અને આપણો દેશ આગળ આવશે. જય હિન્દ, જય ભારત.